ડાંગમાં શાળા પ્રવેશોત્સવ વચ્ચે શાળાને તાળાબંધી લાગી। જામનપાડા ગામની પ્રાથમિક શાળાને તાળા મારવામાં આવ્યા। શિક્ષકોની અછત હતી અને એટલે વાલીઓ ત્યાં આવ્યા અને શાળા બંધ કરી દીધી। શિક્ષણ વ્યવસ્થા અને વહીવટથી વાલીઓમાં નારાજગી વ્યાપી છે। ધોરણ 1 થી 5માં 11 વિદ્યાર્થીઓ અને એક જ શિક્ષક હોવાનો આરોપ છે। શિક્ષકોને વારંવાર બદલવામાં આવી રહ્યા છે। બાળકોના ભણતર પર અસર થતા વાલીઓ જ હવે અકળાયા છે અને વહેલી તકે શાળામાં પૂરતા શિક્ષકો આપો તેવી માંગ કરી રહ્યા છે। માંગ છે કે અમારા બાળકોને 1 થી 4 ધોરણ સુધી અહીંયા ભણાવે છે, તો એમાં કોઈ શિક્ષક 15 દિવસ તો આવતો છે, એમાં શિક્ષણ હરખી રીતે મળતું નથી બાળકોને। એટલે અમારી એ માંગ છે કે બાળકોને જ્યાં સુધી સારી રીતે શિક્ષણ મળતું નથી ત્યાં સુધી અમે આ તાળું ખોલવાના નથી। મહિનામાં 2 શિક્ષક બદલાય, 15 દાડે બદલાય, કેન્દ્રમાંથી આવે। કયો શિક્ષક કઈ રીતે ભણાવી જાય, કયો શિક્ષક કઈ રીતે ભણાવી જાય, એટલે વાલીઓનો વિશ્વાસ હવે ઉઠી ગયેલો છે। એટલે હવે જ્યાં સુધી રેગ્યુલર શિક્ષક નહીં મૂકે ત્યાં સુધી અમારે છોકરા નહીં મૂકવાના। તાળાબંધી આજે અમે તાળાબંધી કરી છે। આ તરફ તાલુકા શિક્ષણ અધિકારીનું કહેવું છે કે શિક્ષકો નિયમિત રીતે શાળાએ આવે છે, પરંતુ બદલી પામેલા કાયમી શિક્ષકની અગાઉની શાળામાંથી મુક્ત ન કરાતા તેમણે હજી સુધી આ શાળાનો ચાર્જ સંભાળ્યો નથી। કરવામાં આવી છે એના અનુસંધાને જાન્યુઆરી 2026માં ઓનલાઈન બદલી કેમ્પ થયો। એ વખતે શાળાની પસંદગી કરતા એક શિક્ષકે આ શાળા પસંદ કરેલી છે, જે સુબીર તાલુકાના શિક્ષક છે। ત્યાંથી એમને હજી છૂટા કરવામાં આવ્યા નથી।